કરજણમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની ચીમકીનો મુદ્દો અને વડોદરા જિલ્લા કોંગ્રેસે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. આદર્શ આચારસંહિતાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. તો કરજણમાં સભા દરમિયાન સતીશ પટેલે ચીમકી આપી હતી અને જેને લઈને હવે વડોદરા કોંગ્રેસ આકરા મૂડમાં જોવા મળી રહી છે. તો કોંગ્રેસ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરશે, કારણ કે જાહેરમાં તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી. કરજણમાં એક સભાનું આયોજન અને જેમાં સતીશ પટેલે ચીમકી આપી હતી, ત્યારે કરજણમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની ચીમકીનો આ મુદ્દો અને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. વડોદરા જિલ્લા કોંગ્રેસે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે કે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે જાહેર મંચ ઉપરથી ચીમકી આપી હતી. આદર્શ આચારસંહિતાનો ભંગ થયો છે અને ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એક વખત એમને ભૂલમાં ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર સર્વે નંબર 236 હોય, સર્વે નંબર 237 હોય, સર્વે નંબર 244 હોય, વલીનગરી હોય, મોહમ્મદનગરી હોય બનાવવાનું જો અધમ કૃત્ય કોઈએ કર્યું હોય તો આ મોહમ્મદ સિંધીને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ક્યારેય છોડવાની નથી. ગરીબોને આવાસ આપવાની વાત કરે અને પછી આ જ ગરીબોના આવાસ તોડવાની વાત કરે.